હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? અને આજે આપણે કપાસની અંદર રૂ વેણવાનું ચાલુ કર્યું છે ને કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું છે ના કેટલું બાકી છે એ બધું આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે. બ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ, બાજુનું ખેતર તો આપણે ખાલી કરી નાખ્યું છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી જુઓ આ વિડીયોની અંદર. જુઓ મિત્રો, આપણે એક ખેતરની અંદર હોઠિયું હુડી નાખી છે ને એક ખેતરની અંદર અમે રૂ વેણવાનું ચાલુ કર્યું છે. આ ખેતરની હોઠિયું હુડીને કમ્પ્લીટ કરી મૂક્યું છે. હવે ભેગી કરવાનું બાકી છે, પછી ભેગી કરી નાખશું. હવે અંદર આમાં થોડુંક રૂ છે એ વેણી લઈએ, એટલે પછી આ ખેતર પણ હવે ખાલી કરવાનું છે. જોઈ શકો છો, અમુક રૂ ફાટ્યું છે એ વેણવાનું છે. વેણવાનું ચાલુ કર્યું છે, પેલી બાજુથી ચાલુ કર્યું છે. જુઓ, આવું રૂ છે ને એ અંદર વેણવાનું છે. આવું કોક રૂ અંદર છે એટલે આવું વેણી લેવાનું છે. એટલે પછી આપણે અંદર ગાયો મુકાવાની છે. પછી ઉનાળાની તૈયાર કરશું, ઉનાળું વાવવા માટે. જો આ બાજુ બધું રૂ વેણી લીધું છે, બધું બાકી છે અને એવું બધું છે. કપાસ લીલો હતો પણ હવે સુકાઈ ગયો, પાણી નહીં વાળ્યું એટલે. જોઈ શકો છો, આ રૂ આવી રીતે ફાટેલા છે કાલા, એ આપણે વેણવાના છે. જો અમુક ફાટેલા બહુ છે. જુઓ, આ રૂ વેણવાનું છે. થેલીઓ આગળ પડી છે. જોઈ શકો છો, આપણે આ બધા હવે રૂ વેણી લેવાનું છે. હવે આટલામાં રૂ બહુ ફાટેલું છે. જુઓ કેવું ફાટ્યું છે. આમાં રૂ ફાટેલું છે. આ પડી થેલી આપણે અહીંયાથી રૂ વેણવાનું ચાલુ કર્યું હતું. આટલામાં બહુ ફાટેલું છે. એક થેલી અહીંયા પડી છે. હવે આમાં જાર વાવવાની છે આ ખેતરની અંદર, એટલે આપણે હવે તૈયારી કરી નાખશું બધી જારની. આ બાજુ બહુ ફાટેલું છે રૂ, એટલે કેરીઓ વધારે છે આ બાજુ, એટલે ફાટ્યું છે વધારે રૂ. હવે કપાસ પૂરો થઈ ગયો છે. અમુક કેરીઓ વધી છે આવી. બધો કપાસ પતી ગયો છે. બધી તૈયારી કરી નાખવી પડશે હવે જાર વાવવા માટે. એક ખેતરમાં તો હોઠિયું હુડી નાખી છે આ ખેતરની અંદર. આમાં બકરાવાળા આવે દરરોજ સારવા માટે. જોઈ શકો છો, આખું ખેતર થઈ ગયું છે ખાલી. હોઠિયું હુડી કમ્પ્લીટ કરીને મૂક્યું છે. આખા ખેતરની અંદર આયરું 2 વીઘા 2 વીઘા પેલું, એટલે 4 વીઘા આપણે જાર વાવવાની છે. આ ખેતરની અંદર આપણે જાર વાવવાની, ઓલા ખેતરની અંદર જાર વાવવાની. આ કપાસ બગડી ગયો એટલે આપણે હવે અને બધી તૈયારી કરી નાખાય ઉનાળું વાવવા માટે. આમાં ચોળા વાવેલા હતા. જુઓ, કપાસ થયો આ બધો થઈને 35-40 મણ જેવો, 2 ખેતરનો થાય, વધારે નહીં. તે બગડી ગયો હતો એટલે.
અને આખા ખેતરની અંદર વાવવાની છે ચાર. બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.